હર હર મહાદેવ। તો મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ પ્રકૃતિ દર્શન કાશ્મીરથી। અને સામે જો મિત્રો હજુ પણ અહીંયા બરફ પડી રહ્યો છે। અહીંયા અમારા પહાડ પર ઉસી જેટલો હાઈટ છે એટલી હાઈટ પર અમે બી છીએ। સામે ક્યારેક અમે બધા પહાડ ચડ્યા છીએ લગભગ। તો મિત્રો આપણે હોળી તો મનાવી છે, તમે પણ મનાવી છે। ઓર હોળી મનાવવાની રીત એવી હોય છે કે મિત્રો આપણે એક લકડી સૂકી લકડીઓ ભેળી કરીએ અને એની વચ્ચે બે લકડીઓ લીલી રાખવામાં આવે। બે લકડા રાખવામાં આવે, એક હોલિકા હોય છે ને એક પ્રહલાદ હોય છે। તો અહીંયા અમારે ફૌજમાં બી હોળી બહુ સારી રીતે મનાવવામાં આવે। તો એનું બધું જે કાંઈ પંડિતનું કર્મ હોય એ બધું પ્રભુજીની કૃપાથી મેં કરાવેલું। તો અહીંયા જે હોળીની વિધિવત એની કથા બતાવવાની હોય સૈનિકોને અને બધાને સંભળાવવાનું કે ભાઈ એક જમાનામાં ખૂબ ભયંકર શ્રી નારાયણનો શત્રુ અને ભક્ત પ્રહલાદનો પિતા હિરણાકશ્યપ થઈ ગયો હતો અને એની બધી કથા આપણે તમે જાણો જ છો। સંભળાવવાની હોય, વિડીયો વધારે ન થાય એટલે તમને શોર્ટમાં બતાવી દઉં। તો મિત્રો પ્રહલાદ જે હતા એ લીલી લકડી હોય અને એક લીલી લકડી હોળિકા હોય જેમની ગોદમાં બેહારે અને પ્રહલાદને હોળી સળગાવવામાં આવે અને પછી પ્રહલાદની લકડી હોય છે બહાર કાઢી નાખવામાં આવે આગમાંથી। અને આગમાંથી કાઢ્યા પછી એને ગમે ત્યાં વાઈ નાખવામાં આવે અને થઈ જાય તો ખૂબ સારો શુભ સગન કહેવાય। તો મિત્રો મા બનાસની આપણે સેવા કરી છે, વૃક્ષ નારાયણના આશીર્વાદ છે મિત્રો। તો મેં અખરોટનું લકડું લીધું હતું પ્રહલાદનું અને એ લકડું મિત્રો પછી મેં અહીંયા વાવી દીધું હતું। તો અત્યારે મિત્રો સારું એવું એની અંદરથી ઉગી રહ્યું છે, બહુ મસ્ત સારું થઈ ગયું જુઓ। તો મિત્રો ખૂબ સારો શુભ સંકેત છે। વૃક્ષ નારાયણ દેવતા આપણા પર હસી રહ્યા છે, પ્રકૃતિ હસી રહી છે। આપણે આગમાંથી જે કાઢ્યું લકડું અને પછી અહીંયા રોપી દીધું હતું આ જગ્યા ઉપર। તો ખૂબ સરસ રીતે આ જે પ્રહલાદ હતા, ભક્ત પ્રહલાદ એ થઈ ગયા છે। તો શ્રી નારાયણના આશીર્વાદ અને ભક્ત પ્રહલાદના આપણા આશીર્વાદ આપણા ગ્રુપ પર છે, મા બનાસના વીરપુત્રો ઉપર। તમે જુઓ મિત્રો ખૂબ સરસ નવી કુંપળો આવી ગઈ અને ભક્ત પ્રહલાદ થઈ ગયા। આ ઝાડ મિત્રો અખરોટનું છે। આ લોકેશન અમે નોકરી કરી, અહીંયા પીંપળાનું બેલીપત્રનું ઝાડ વાવ્યું અને અખરોટનું પણ ઝાડ વાવ્યું। લગભગ મેં જ્યાં જ્યાં નોકરી કરી છે ત્યાં ભારતમાં ઝાડ વાવ્યા છે। તો ખૂબ સરસ મિત્રો, ખૂબ સારો શુભ સંકેત છે। જુઓ પ્રકૃતિના પહાડો પર એ અખરોટનું ઝાડ વાવ્યું અને એ પણ ભક્ત પ્રહલાદ જે આગમાંથી કાઢ્યા અને પછી એમને રોપી દીધા તો અહીંયા થઈ ગયા છે આ અખરોટ। તો ખૂબ સારું ઝાડ થઈ ગયું અને ખૂબ સારા આશીર્વાદ છે। તો મિત્રો મારો વિડીયો બનાવવાનો ભાવાર્થ એ છે કે જો આપણે સાચા દિલથી કોઈ પણ કામ કરીએ, કોઈ પણ કામ, તો મિત્રો એમાં સફળતા આપણને મળે જ છે। અને વૃક્ષ નારાયણ આપણા પર હસી રહ્યા છે, આપણને મા બનાસે પણ દર્શન આપ્યા છે મિત્રો। વિજ્ઞાન ગમે તે માને, હું તો આસ્થાને માનું છું। મા બનાસને લાવવાની ધરતી પર ઈચ્છા હતી, મા બનાસે આપણને દર વર્ષ દર્શન આપવા આવે છે। અને વૃક્ષ નારાયણની ઈચ્છા હતી કે ભક્ત પ્રહલાદ જે આગમાંથી કાઢીને વાવું ને થઈ જાય તો બહુ ખરું, પણ મિત્રો થઈ ગયા છે। આપણી ભક્તિ સાચી છે, આપણી પ્રાર્થના સાચી છે, આપણી શ્રદ્ધા સાચી છે મિત્રો। અને શ્રદ્ધા હોય તો મિત્રો બધું જ થઈ શકે છે। તો શ્રદ્ધા રાખવી જોઈએ, વિજ્ઞાનને બી માનો, શ્રદ્ધાને બી માનો। અને પ્રકૃતિ નારાયણ ખૂબ હસી રહ્યા છે। જય મા બનાસ।